ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને સોશિયલ સાયન્સ વિષયમાં સેમ 2 સ્ટાન્ડર્ડ 8 પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં રાષ્ટ્રવાદની સમજ અને રાષ્ટ્રવાદને અસર કરતા પરિબળો તેમજ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની રચના અને તેની પ્રક્રિયાની વિગતવાર સમજ કેળવીશું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, બંગભંગની ચળવળ અને આ ચળવળના લક્ષણોની પણ આપણે માહિતી પ્રાપ્ત કરીશું. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌ પ્રથમ રાષ્ટ્રવાદનો અર્થ સમજીશું. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે તો પોતાના દેશ કે રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા માટે તૈયાર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. તમે જાણતા હશો કે આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણે જોઈએ તેટલી સફળતા મળી નહીં, પરંતુ તેનું પરિણામ એ આવ્યું હતું કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના વધુ જાગૃત બની હતી. તો સ્વાતંત્ર્ય સંગ્રામનું એ આપણા માટે એક સારું પરિણામ ગણી શકાય. ત્યાર પછી આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. આ રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પરિબળોમાં આપણે જોઈએ તો નવજાગૃતિ, તે સમયે ચાલતા ધર્મ સુધારણાના કાર્યો, તેમજ અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ એ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભારતમાં બ્રિટિશોનું શાસન આવ્યું અને બ્રિટિશોના સંપર્કના પરિણામે રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ધીરે ધીરે ફેરફારો થવા લાગ્યા. પરિણામે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બનતી ગઈ અને લોકો સ્વરાજ મેળવવા માટે તત્પર બન્યા. સ્વરાજ એટલે આપણું રાજ્ય અને આપણું રાજ્ય જોઈએ છે એવી ભાવના લોકોમાં જાગૃત બનતી ગઈ. પરિણામે દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરનારા પરિબળોનો અભ્યાસ કરીશું. તેમાં પહેલું પરિબળ જોઈશું રાજકીય પરિબળ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન સ્થપાયું હતું ત્યારે આપણો દેશ અનેક નાના મોટા રજવાડાઓમાં વિભાજિત હતો અને આ રજવાડાઓમાં કુસંપની ભાવના હોવાથી અંગ્રેજો આ રજવાડાઓને હરાવીને ભારતના મોટા ભાગના પ્રદેશો પર પોતાની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા સ્થાપી હતી. અંગ્રેજો આપણા દેશનો વહીવટ કરતા હતા, પરંતુ તેમના વહીવટી તંત્રમાં એક સરખું જોવા મળતું નહોતું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હોવાથી લોકોમાં એટલે કે ભારતીય લોકોમાં અંગ્રેજોના શાસન પ્રત્યે અસંતોષની ભાવના જાગૃત બની. પરિણામે તેમના પ્રત્યેનો વિરોધ ધીરે ધીરે પ્રબળ બનતો ગયો. તો આ રાજકીય કારણમાં આવી શકે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરનાર પરિબળોમાં આર્થિક પરિબળ વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો ભારતમાંથી ઉત્પન્ન થતો કાચો માલ સસ્તા ભાવે ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતના બજારોમાં મોંઘા ભાવે વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા
તૈયાર થયેલા માલ ઉપર તેમણે નજીવી જકાત રાખી હતી, જ્યારે ભારતમાંથી ઉત્પન્ન થયેલા માલ ઉપર તેમણે 80%થી વધુ જકાત નાખી હતી. પરિણામે ભારતમાં જ ઉત્પન્ન થતા માલ ભારતના લોકોને મોંઘો પડવા લાગ્યો, જ્યારે ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ ભારતના બજારોમાં સસ્તા ભાવે વેચાવા લાગ્યો. આમ અંગ્રેજોની વેપાર કરવાની હરીફાઈ સામે ભારતના હસ્ત ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. આમ ભારતના ઉદ્યોગ ધંધા અંગ્રેજોની વેપાર કરવાની નીતિ સામે ટકી શક્યા નહીં. પરિણામે ભારતના લાખો કારીગર વર્ગ બેકાર બન્યો. આમ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની અંગ્રેજોની આ વેપાર કરવાની નીતિ સામે ભારતીય લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો અને પરિણામે ભારતીય લોકોમાં ધીરે ધીરે રાષ્ટ્રીય ભાવના વધુ જાગૃત બનતી ગઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાષ્ટ્રીયવાદની ભાવના જાગૃત કરનાર પરિબળોમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર વિશે સમજ કેળવીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ ભારતમાં માલની તેમજ લશ્કરની હેરફેર સરળતાથી થઈ શકે તે માટે તેમણે ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભારત જેવા વિશાળ દેશ પર ચાંપતી નજર રાખવા માટે તેમજ સંદેશા વ્યવહાર થઈ શકે એ હેતુથી તેમણે તાર ટપાલની પણ શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભારતમાંથી ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓની આયાત નિકાસ માટે પણ તેમણે જળ વ્યવહારના માર્ગો વિકસાવ્યા હતા. જો કે અંગ્રેજોને લાભ થયો તેની સાથે સાથે ભારતીય લોકોને પણ લાભ થયો હતો. જેમ કે આ બધા સાધનોનો ઝડપી વિકાસ થતા દેશના માનવીઓ એકબીજાની નજીક આવવા લાગ્યા. તેઓ વેપાર ધંધા કરતા હોય તો એ કારીગર કે વેપાર વર્ગ એક ગામથી બીજે ગામ જવા લાગ્યો અને તે એકબીજાને મળવા લાગ્યો. પરિણામે એમના વિચારોની શું થવા લાગી? આપલે થવા લાગી અને તેઓ જુદી જુદી જ્ઞાતિ કોમના માણસોને મળવા લાગ્યા. પરિણામે તે સમય ચાલતા જ્ઞાતિ અને કોમવાદના ભેદભાવો એ ધીરે ધીરે ઓછા થતા ગયા. પરિણામે આપણા દેશના જે રાષ્ટ્રીય નેતાઓ હતા એમના જે વિચારો હતા અને યોજના હતી તે પ્રજાના તમામ વર્ગ સુધી ફેલાવી શક્યા અને પરિણામે લોકોમાં પ્રાદેશિક ભાવનાને બદલે રાષ્ટ્રીય ભાવના વધુ જાગૃત થવા લાગી અને એ સ્વરાજની સિદ્ધિમાં એણે નોંધપાત્ર ફાળો આપ્યો એમ આપણે કહી શકીએ. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં શિક્ષણ અને સાહિત્યએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન સ્થપાયું ત્યારથી ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ અને આ કેળવણીના લીધે લોકોમાં નવજાગૃતિ આવી. તે સમયે ઘણું બધું સાહિત્ય અંગ્રેજી ભાષામાં લખાયું અને આપણા દેશના લોકો ધીરે ધીરે અંગ્રેજી ભાષા શીખવા લાગ્યા. પરિણામે તેઓ વિશ્વના નૂતન પ્રવાહોથી માહિતગાર થયા. આ ઉપરાંત એ વખતે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો હતો અને એ સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી તેમને લોકશાહી સત્તા પ્રાપ્ત થઈ. લોકશાહી એટલે તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. તો એ લોકશાહીની ભાવનાની પ્રેરણા આપણને મળી. આ ઉપરાંત એ સમય ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી. તેમાંથી આપણને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. પરિણામે ભારતીય લોકોમાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને દરેક એ સમય ભારતમાં સ્વતંત્ર ભારત બને એવી ભાવના લોકોમાં વધુ પ્રબળ બનવા લાગી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એ સમય પણ જે સાહિત્ય લખાયું હતું, જેવું કે આપણે જોઈએ તો નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો જે લખાતા હતા એ પણ રાષ્ટ્રીય ભાવના જાગૃત બને એ રીતના લખાવવામાં આવતા હતા. પરિણામે દેશના સાહિત્યએ પણ તે સમય રાષ્ટ્રભક્તિનો સંદેશ લોકોને પૂરો પાડ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં વર્તમાન પત્રોએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે.
જેમ કે જોઈએ તો અંગ્રેજોના શાસન સમય ભારતમાં બંગાળ, મુંબઈ, મદ્રાસ અને બીજા અન્ય પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા જે વર્તમાનપત્રો હતા, એ વર્તમાનપત્રોએ લોકોમાં રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્તમાનપત્રોમાં અંગ્રેજ સરકાર જે નીતિઓ બહાર પાડતા હતા એ નીતિઓની ટીકાઓ પણ કરવામાં આવતી હતી, જેના કારણે લોકોમાં રાષ્ટ્રીય ભાવના વધુ જાગૃત બનવા લાગી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત બને તે માટે ભારતનું જે ભવ્ય વારસો છે તેના વિશે આપણે સમજ કેળવીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ અને તેમના મદદનીશો સાથે રહી અને ભારતના જે પ્રાચીન સ્થળો હતા એ સ્થળોએ તેમણે ખોદકામ કર્યું અને એ ખોદકામ કરતા જે અવશેષો મળી આવ્યા એના દ્વારા ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા વધારી હતી. આ ઉપરાંત ભારતીય પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજી એ પણ તેમના મદદનીશો દ્વારા ભારતના પ્રાચીન સ્થળોએ ખોદકામ કરાવ્યું અને જે અવશેષો મળી આવ્યા તેના દ્વારા ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો તેમણે ખ્યાલ આપ્યો હતો. આમ તે સમય ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી કેટલીક શોધખોળો કરવામાં આવી હતી અને તેના દ્વારા કેટલાક પુસ્તકો પણ લખાયા હતા. આવું ગૌરવપૂર્ણ એટલે કે ભારતીય સંસ્કૃતિ ધરાવતું ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની જે ભાવના છે એટલે કે દેશ પ્રત્યેની ભાવના છે એ દેશવાસીઓમાં વધુ ને વધુ જાગૃત બની. વિદ્યાર્થી મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના આપણે અગાઉ જોઈ ગયા ને કે રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો અને તે સમય કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ સ્થપાઈ હતી, તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે આ સંસ્થા શા માટે સ્થાપવામાં આવી. તો એના જવાબ રૂપે જોઈએ તો સર એલન ઓક્ટેવિયન હોમ એટલે કે એઓ હોમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. તેમને ખાતરી થઈ હતી કે આ બ્રિટિશ સામ્રાજ્ય જેટલું સલામત દેખાય છે ઉપરથી તેટલું વાસ્તવમાં નથી અને તેઓ માનતા હતા કે ભારતમાં જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો અને એ સંગ્રામમાં અંગ્રેજો પ્રત્યે ભારતીય જનતાની જે ભારે અસંતોષ છે એ અસંતોષ ઘટાડવો પડશે અને જો ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી બીજી ઘટના ફરીથી બની શકે. એટલે આ ભારતીય જનતામાં રહેલા આક્રોશને ઘટાડવા માટે એઓ હુમે હિન્દી રાષ્ટ્રીય મહાસભા સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને આ સંસ્થા સ્થાપવા માટે તેમણે વાઇસરોય ડફરીનનો ટેકો લેવાનું નક્કી કર્યું. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એઓ હુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. હવે આ સંસ્થાના 3 અધિવેશન ભરાયા હતા. તેમ પહેલા આપણે પહેલું અધિવેશન જોઈશું. તો પહેલું અધિવેશન હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં ક્યારે ભરાયું? તો 28મી ડિસેમ્બર 1885ના રોજ. કોના પ્રમુખ પદે? તો વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે યોજાયું. તેમાં કેટલા પ્રતિનિધિઓ હાજરી આપી હતી? 72 પ્રતિનિધિઓ હતા, જેમાં મહત્વના જોઈએ તો દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, દિનશા બાદશાહ, કેટી તેલંગ વગેરે મહત્વની ભૂમિકા ભજવી હતી અને એ અધિવેશનમાં ભારતની જે સમસ્યાઓ છે તેના ઉપર ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત હવે આપણે જોઈશું એનું બીજું અધિવેશન. તો બીજું અધિવેશન ક્યારે ભરાયું? તો 1886માં. કોના પ્રમુખ પદે? દાદાભાઈ નવરોજીના. અને ક્યાં ભરાયું હતું? કોલકાતા. અને તેમાં 432 સભ્યોએ હાજરી આપી હતી. તો હવે આપણે જોઈએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ત્રીજું અધિવેશન. તો ત્રીજું અધિવેશન ક્યારે ભરાયું? 1887માં. કોના પ્રમુખ પદે? બદરુદ્દીન તૈયબજીના. અને ક્યાં ભરાયું હતું? મદ્રાસ. અને તેમાં 607
પ્રતિનિધિઓ હાજરી આપી હતી. તો આમ વિદ્યાર્થી મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના 3 અધિવેશન ભરાયા અને 3 અધિવેશનમાં ભારતની વર્તમાન સમયમાં ચાલતી સમસ્યાઓની તેમણે ચર્ચા વિચારણા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી વિશે સમજ પ્રાપ્ત કરીશું. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. આ મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ કેટલાક રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક ક્ષેત્રે કેટલીક માંગણીઓ કરી હતી. આ માંગણીઓમાં આપણે જોઈએ તો નંબર 1, સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા. નંબર 2, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો. નંબર 3, ખેડૂતોને દેવામાં રાહત આપવી. અને નંબર 4, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરી હતી. પરંતુ અંગ્રેજ સરકારે આ માંગણીઓને અવગણી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે મહાસભાએ કેટલાક ઠરાવ પસાર કર્યા હતા. તો તેમાં જોઈએ તો કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા અને કારોબારીને શક્ય હોય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી. તો મહાસભાની આ રજૂઆતના લીધે અંગ્રેજ સરકારે કેટલાક કાયદા પસાર કર્યા. જેવા કે જોઈએ તો તેમણે અખબારો પરના નિયંત્રણો દૂર કર્યા, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કેટલાક કાયદાઓ પસાર કર્યા. તો મહાસભાની આ રચનાને કારણે મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને કેટલાક નેતાઓને રાજકીય તાલીમ આપી અને તેમને ભવિષ્યની જે સ્વાતંત્ર્ય સંગ્રામની લડત થવાની છે એના માટે યોગ્ય નેતાઓ તૈયાર કર્યા. વિદ્યાર્થી મિત્રો, ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના જ્યારે કરવામાં આવી ત્યારે શરૂઆતમાં અંગ્રેજો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડાક સમય પછી તેઓ તેના વિરોધી બન્યા. શરૂઆતમાં જ્યારે અધિવેશન ભરાતું ત્યારે અંગ્રેજ અધિકારીઓ હાજર રહેતા હતા, પરંતુ પાછળથી સરકારે તેમને કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. એ સમયના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન એ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી બંગાળમાં ઈસવીસન 1905માં એણે બંગાળના ભાગલા પાડ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો પૂછાતો હોય છે 2 માર્કનો કે ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝન ને બંગાળના ભાગલા શા માટે પાડ્યા? તો એનો જવાબ હવે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, બંગાળમાં બ્રિટિશ એ હિન્દનો એ વખતે સૌથી મોટો પ્રાંત હતો, જેમાં બિહાર અને ઓરિસ્સા એવા કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેની વસ્તી જોઈએ તો 7,80,00,000થી વધુ હતી. હવે આટલી બધી વસ્તી ધરાવતા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં અંગ્રેજોએ બિહાર અને ઓરિસ્સાના પ્રદેશને અલગ કરવાને બદલે જે મુસ્લિમોની બહુમતી ધરાવતો હતો એવા પૂર્વ બંગાળને તેમણે અલગ કર્યું. અને એ વખતે બંગાળ એ સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય લોર્ડ કર્ઝને મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રાંતને અલગ એટલા માટે કર્યો કારણ કે તેઓ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભી કરી રાજકીય જે જાગૃતિ હતી હિન્દુ અને મુસ્લિમોમાં એને નબળી પાડવા માંગતા હતા. તેથી તેમણે ઈસવીસન 1905માં વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. પરંતુ વાઇસરોય લોર્ડ કર્ઝનની આ નીતિને ભારતના રાષ્ટ્રીય નેતાઓ એમની આ નીતિ તેમજ તેમનો ઈરાદો સમજી ગયા. પરિણામે આ યોજનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. હવે એનો વિરોધ કેવી રીતે કરવામાં આવ્યો, તેનાથી શું નુકસાન થયું અંગ્રેજ સરકારને, એની વાત હવે પાછળના ટોપિકમાં આપણે કરીશું. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બંગભંગના આંદોલન વિશે સમજ કેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા ને કે હિન્દુ અને મુસ્લિમની રાષ્ટ્રીય એકતા તોડવા માટે વાઇસરોય લોર્ડ કર્ઝને ઈસવીસન 1905માં બંગાળના ભાગલા પાડ્યા. આ બંગાળની જે એકતા હતી એ એકતાને તોડવા માટે એમણે પ્રયાસ કર્યો. પરિણામે તેનો વિરોધ કરવા માટે
બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમ શરૂ થયા. અસંખ્ય પત્રિકાઓ વેચવામાં આવી અને આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું જે વંદે માતરમ ગીત હતું એ આ બંગભંગની લડાઈનો નારો બની ગયો. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું અને જે દિવસે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા અને તેનો અમલ શરૂ થયો હતો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા બંગાળમાં ઠેર ઠેર હડતાલ અને સરઘસો શરૂ કરવામાં આવ્યા. રવિન્દ્રનાથ ઠાકુરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. આ રીતે વિદ્યાર્થી મિત્રો બંગભંગનું આંદોલન કરવામાં આવ્યું અને બ્રિટિશ સરકાર વિરોધી ઠેર ઠેર દેખાવો શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે બંગભંગની લડતના મુખ્ય 3 લક્ષણો વિશે સમજ કેળવીએ. એ પહેલા હું તમને કહું કે ઘણીવાર પરીક્ષામાં બંગભંગની લડતના મુખ્ય 3 લક્ષણો અથવા બંગભંગનું લડતનું શું પરિણામ આવ્યું તો એ 3 માર્કની રૂપે ટૂંકનત પૂછાતી હોય છે. એનો જવાબ હવે આપણે જોઈશું. તો પહેલા સૌપ્રથમ આપણે જોઈએ કે બંગભંગની લડતના મુખ્ય 3 લક્ષણો હતા. એમાં પહેલું લક્ષણ છે કે સ્વદેશી માલનો વેપાર કરવો, એટલે કે આપણા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ જ વસ્તુનું વેચાણ કરવું. નંબર 2, વિદેશી માલનો બહિષ્કાર કરવો, એટલે વિદેશમાંથી આયાત થતી વસ્તુનો બહિષ્કાર કરવો. અને નંબર 3, રાષ્ટ્રીય શિક્ષણ લેવું. એટલે રાષ્ટ્રીય શિક્ષણ શા માટે શરૂ કરવામાં આવ્યું એ આપણે ત્રીજા લક્ષણમાં જોઈશું. તો પહેલા આપણે જોઈએ સ્વદેશી માલનો વેપાર. તો બંગભંગની લડતનો વિરોધ કરવા માટે એક લડત સમિતિની રચના કરવામાં આવી અને લોકોએ વ્યાપક એની લડત ચલાવી. એમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના નેતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ભારતના લોકોને એ સમજાવવામાં આવ્યું કે સ્વદેશી માલ પોતે વાપરે અને એના ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા. પરિણામે ઠેર ઠેર સ્વદેશી માલ વાપરવા માટે લોકોને આગ્રહ કરવામાં આવ્યો અને એના પરિણામે સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ શરૂ થયા અને દેશમાં વેપાર વધ્યો. હવે બીજું લક્ષણ છે વિદેશી માલનો બહિષ્કાર. તો આ બંગભંગની લડતમાં વિદેશમાંથી આયાત થતા કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરવામાં આવ્યો. ઠેર ઠેર તેની વિદેશી કાપડની હોળી કરવામાં આવી અને ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટાડવામાં આવી અને ભારતમાંથી જે બનેલું કાપડ હતું અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. પરિણામે ભારતમાં વેપાર ધંધા વધ્યા અને આ અસર બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં ફેલાઈ. હવે આપણે ત્રીજા નંબરનું લક્ષણ જોઈશું વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ. હવે આ 3 માર્કમાં અલગ રીતે પણ પૂછાઈ શકે છે કે રાષ્ટ્રીય શિક્ષણ વિશે નોંધ લખો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે તો બંગભંગની લડતનું ત્રીજું મહત્વનું લક્ષણ એ રાષ્ટ્રીય શિક્ષણ હતું. હવે સ્વદેશી અને બહિષ્કાર કરવાના સાથે સંકળાયેલું ઈસવીસન 1905નું આ મહત્વનું લક્ષણ હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ ભજવ્યો. તેથી અંગ્રેજ સરકારે વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડી શાળા કોલેજમાંથી કમી કરવા સુધીના પગલાં ભર્યા. પરિણામે આ વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં તે માટે વૈકલ્પિક શિક્ષણ તરીકે આપણા દેશમાં રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. તેમાં જોઈએ તો બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કર્યું અને આ રીતે બંગભંગનું લડતને તોડી પાડવા માટે ખૂબ જ બધાએ મહેનત કરી અને છેવટે એ બંગભંગની લડત નિષ્ફળ નીવડી અને છેવટે અંગ્રેજ સરકારને 1911માં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ મળી. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો જે આજે પણ એને યાદ કરીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે શરૂઆતમાં રાષ્ટ્રવાદની સમજથી શરૂ કરી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોની વિગતવાર સમજ કેળવી. ત્યાર પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા અને એ સભાની સ્થાપના શા માટે કરવામાં આવી અને એ સભાની પ્રથમ તબક્કાની કામગીરી જોઈ. ત્યાર પછી ભાગલા પાડો અને રાજ કરો, લોર્ડ કર્ઝનની નીતિ અને એના આધારે બંગાળના ભાગલા કર્યા તેની પણ આપણે માહિતી મેળવી. અને છેલ્લે આપણે બંગભંગની લડતનું શું પરિણામ આવ્યું અથવા બંગભંગની લડતના મુખ્ય 3 લક્ષણો વિશે વિગતવાર સમજ કેળવી. વિદ્યાર્થી મિત્રો, પાઠની પાછળ સ્વાધ્યાયમાં આવેલા પ્રશ્નો બધા જ તૈયાર કરવાના રહેશે. સાથે સાથે લેસન પૂરો થયા પછી આપેલી વર્કશીટમાં આપેલા પ્રશ્નોના જવાબ પણ એસએસસી નોટમાં લખવાના રહેશે અને તૈયાર કરવાના રહેશે. બરાબર. આમ હિન્દી રાષ્ટ્રીય આ પાઠમાં આપણે જે ટોપિક ચલાવી દીધા તેમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી અને એની સાથે સાથે બંગભંગની લડતના પરિણામ એ ટૂંકનદ રૂપે તૈયાર કરવાના રહેશે. અને પાઠનું વાંચન કરવું જરૂરી છે. પાઠનું વાંચન કરવાથી વિદ્યાર્થી મિત્રો એ પાઠમાંથી આવતા એમસીક્યુમાં બધા જ એમસીક્યુમાં આપણે પૂરેપૂરા માર્ક મેળવી શકીએ. એટલે દરેક પાઠ ચાલી જાય તેનું દરેક વિદ્યાર્થીએ વાંચન કરવું ખૂબ જ જરૂરી છે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો?